હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 6 મે 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કઈ અવકાશ કંપનીએ ફાલ્કન 9 રોકેટથી તેનું સેટેલાઇટ મિશન દ્રષ્ટિ છે તે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? એટલે કે આ જે મિશન દ્રષ્ટિ છે તે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. તો હાલમાં જ ગેલેક્સી આઈ દ્વારા આજે મિશન દ્રષ્ટિ છે તેને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો બેંગલુરુ સ્થિત સ્પેસ ટેક સ્ટાર્ટઅપ ગેલેક્સી આઈ છે તેમના દ્વારા ફાલ્કન 9 રોકેટ છે તેની મદદથી તેનું સેટેલાઇટ મિશન છે દ્રષ્ટિ તે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશનનું નામ છે તે છે દ્રષ્ટિ. હવે સ્પેસ એક્સ છે તેના ફાલ્કન 9 રોકેટ દ્વારા અમેરિકાના કેલિફોર્નિયા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું છે. મિશન દ્રષ્ટિ છે તે વિશ્વનો પ્રથમ ઓપ્ટો એસીઆર સેટેલાઇટ, ઓપ્ટો એસીઆર એટલે કે ઓપ્ટિકલ ઇમેજિંગ અને સિન્થેટિક એપરેચર રડાર સેટેલાઇટ, અને તે બંને ટેકનોલોજીનો ઉપયોગ એકસાથે છે તે કરી શકે છે. અને આ જે ઉપગ્રહ છે તે 190 કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઇટ છે અને ભારતમાં કોઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો મોટો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ છે. વાત કરીએ આપણે સ્પેસ એક્સ. તો સ્પેસ એક્સ તો તેનું ફૂલ ફોર્મ શું છે પેલા તો સ્પેસ એક્સ છે તેનું ફૂલ ફોર્મ છે સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પોરેશન, અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 14 માર્ચ વર્ષ 2002માં તેની સ્થાપના છે તે થઈ હતી. તેના સ્થાપક છે તે એલન મસ્ક છે. હવે સ્પેસ એક્સની વાત કરીએ તો આની પાસે 3 પ્રક્ષેપણ વાહન છે, જેમાંથી એક તો સ્મોલ લિફ્ટ ફાલ્કન છે જે વર્ષ 2009માં નિવૃત્ત થયું હતું. બીજું છે મધ્યમ લિફ્ટ ફાલ્કન 9, આ તમે જોઈ શકો છો, અને ત્રીજું છે તે છે હેવી લિફ્ટ ફાલ્કન. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરાઈ છે? તો હાલમાં જ પ્રસૂન જોશી છે તેઓની નિમણૂક છે તે પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ પ્રસૂન જોશી, અને તેઓ એક પ્રખ્યાત ગીતકાર, લેખક અને સંચાર નિષ્ણાત છે પ્રસૂન જોશી, અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તેઓને નવા અધ્યક્ષ તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. હાલમાં જ તેઓએ નવનીત કુમાર સહગલ છે તેઓનું સ્થાન લીધું છે, જેઓએ ડિસેમ્બર 2025માં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. પ્રસૂન જોશી છે તેઓ વર્ષ 2017થી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. વાત કરીએ પ્રસાર ભારતીની તો તેની સ્થાપના છે તે 23 નવેમ્બર વર્ષ 1997માં તેની સ્થાપના છે તે થઈ હતી, અને તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે. બીજા અગત્યની નિમણૂકની વાત કરીએ તો હાલમાં જ રોહિત જૈન જેઓને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ભારત ખેડા જેઓને MSMEના સચિવ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આશુતોષ ગોવારીકરને ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 57મા સંસ્કરણ માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. તો ડૉક્ટર જોરામ અનિયા નીતિ આયોગના ઉત્તર પૂર્વના પ્રથમ મહિલા પૂર્ણ સમય સભ્ય છે તે બન્યા છે. અનુગ્રહ નારાયણ દાસે ડિફેન્સ એકાઉન્ટના કંટ્રોલર જનરલ તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. તો નિખિલ ટંડન જેઓને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એમ્સ નવી દિલ્હીના વચગાળાના ડિરેક્ટર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ડેનમાર્કમાં યોજાયેલ ઉબેર કપ 2026નું ટાઇટલ કોણે જીત્યું છે? તો આજે ઉબેર કપ 2026નું ટાઇટલ છે તે દક્ષિણ કોરિયા દ્વારા જીતવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો દક્ષિણ કોરિયાની જે મહિલા બેડમિન્ટન ટીમ છે તેઓએ ડેનમાર્કના હોર્સન્સમાં આયોજિત ઉબેર કપ 2026 છે તેનું ટાઇટલ જીત્યું છે, અને 3 મે 2026ના રોજ રમાયેલ ફાઇનલમાં દક્ષિણ કોરિયાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનને 3-1થી હરાવી અને આજે પ્રતિષ્ઠિત ટાઇટલ છે તે જીત્યું છે, જે તેમનો ત્રીજો ઉબેર કપ ટાઇટલ છે. ત્રીજો છે તો પ્રથમ છે તે વર્ષ 2010માં કુઆલાલુમ્પુરમાં અને 2022માં બેંગકોકમાં જે ટ્રોફી છે તે જીતી હતી, અને બંને વખત તેઓએ ચીનને હરાવ્યું હતું. નેક્સ્ટ જોઈએ હવે તો દક્ષિણ કોરિયાના અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ એક મોટી સંયુક્ત લશ્કરી કવાયત જેનું નામ છે ફ્રીડમ શિલ્ડ તે હાથ ધરી હતી. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે બડી સ્ક્વોડ્રન નામની સંયુક્ત હવાઈ કવાયત છે તે પણ હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ કોરિયાના જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે યુન સુક યોલને તેઓને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે, અને દક્ષિણ કોરિયાએ વિશ્વનો પ્રથમ વ્યાપક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ કાયદો એટલે કે AI કાયદો છે તે પસાર કર્યો છે, અને દક્ષિણ કોરિયાએ અત્યંત શક્તિશાળી બેલિસ્ટિક મિસાઇલ યુનમુ 5 છે તે તૈનાત કરશે. નેક્સ્ટ જોઈએ તો મેગ્ડાલેના નદી છે જે તાજેતરમાં આક્રમક હિપ્પોની ઝડપથી વધતી વસ્તીને કારણે સમાચારમાં છે, તો તે કયા દેશમાં વહે છે? તો આ જે નદી છે મેગ્ડાલેના નદી
તે કોલંબિયા ખાતે છે, માટે ઓપ્શન નંબર એ આવશે. અને હાલમાં તેઓ હિપ્પોની ઝડપથી વધતી વસ્તીને કારણે સમાચારમાં છે, માટે ઓપ્શન નંબર એ આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે મેઘડાલિના નદી, જે કોલંબિયા દેશમાં આવેલી છે. અને સમાચારમાં રહેવાનું મુખ્ય કારણ તેનું શું છે, તો તે છે હિપ્પોપોટેમસની વધતી વસ્તી, જે સ્થાનિક ઇકોસિસ્ટમ માટે મોટો ખતરા સમાન હતી. અને આ જે હિપ્પો છે તે કુખ્યાત ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર દ્વારા 1980ના દાયકામાં તેના ખાનગી પ્રાણી સંગ્રહાલય માટે લાવવામાં આવેલા હતા. અને તેઓ 4 હિપ્પોના વંશજ છે. કોલંબિયા સરકારે તાજેતરમાં વધતી વસ્તીને નિયંત્રિત કરવા માટે આશરે 80 હિપ્પો છે તેઓને ઈચ્છા મૃત્યુ આપવાની યોજના જાહેર કરી હતી. જો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અનંત અંબાણી છે તેઓએ આ પ્રાણીઓને બચાવવા માટે તેમને ગુજરાતના જામનગર સ્થિત વનતારા જે અભયારણ્ય છે એટલે કે રિહેબિલિટેશન છે તેમના સેન્ટરમાં આશ્રય આપવાનો પ્રસ્તાવ છે તે પણ મૂક્યો છે. નેક્સ્ટ જોઈએ હવે. તાજેતરમાં કયા દેશે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂઆત કરવાની જાહેરાત કરી છે? તો આ જે પ્રોજેક્ટ ફ્રીડમ છે તે અમેરિકા દ્વારા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં અમેરિકા દ્વારા આ જે પ્રોજેક્ટ ફ્રીડમ છે તે શરૂ કરવાની જાહેરાત કરી છે. અને હોર્મુઝની સમુદ્રધુની છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, તેમાં ઈરાન અને તેના પાડોશી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે ફસાયેલા વ્યાપારી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. અને આ જે મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત છે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. બીજા અગત્યના આઈએમપી પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ H1B વિઝા પ્રોગ્રામ છે તેને 3 વર્ષ માટે સ્થગિત કરવા માટેનું બિલ છે તે US કોંગ્રેસમાં રજૂ કરવામાં આવ્યું હતું. તો સિપ્રી 2025 રિપોર્ટ અનુસાર સંરક્ષણ ખર્ચમાં અમેરિકા છે તે ટોચ ઉપર છે. ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં આર્ક ડી ટ્રમ્પ સ્મારક માટે યોજનાનું અનાવરણ કર્યું છે. તો સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ છે તે સિએટલ USAમાં કરવામાં આવ્યું છે. અમેરિકન અવકાશ એજન્સી જે નાસા તેને ચંદ્ર પર માનવ મિશન આર્ટિમિસ 2 લોન્ચ કર્યું છે. તો વિશ્વનું સૌથી મોટું એસિડિક ગીઝર તે USAના યેલોસ્ટોન નેશનલ પાર્કમાં ફાટવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિક્રમ દોરાઈસ્વામી એ કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો તેઓએ ચીનમાં આ જે કાર્યભાર છે તે સંભાળ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિક્રમ દોરાઈસ્વામી અને તેઓ હાલમાં જ ચીનમાં ભારતના નવા રાજદૂત તરીકેનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. મે 2026માં તેણે બેઇઝિંગમાં ભારતના રાજદૂત તરીકેની પોતાની ફરજ છે તે શરૂ કરી છે. અને આ અગાઉ તેઓ યુકેમાં ભારતના હાઈ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અને તેઓ પ્રદીપ કુમાર રાવત છે તેનું સ્થાન લેશે. વાત કરીએ તો તેઓ 1992 બેચના IFS અધિકારી છે દોરાઈસ્વામી, અને તેઓ મેન્ડ્રીન એટલે કે ચીની ભાષા છે તે જાણે છે. આ અગાઉ તેઓ બેઇઝિંગ અને હોંગકોંગમાં રાજદ્વારી મિશનમાં પણ સેવા આપી ચૂક્યા છે. બીજા અગત્યના ચીનના કરંટ પોઈન્ટની વાત કરીએ તો ચીનની જે શેનઝેન યુનિવર્સિટી છે ત્યાં ડાયરેક્ટ કોલ ફ્યુઅલ સેલ છે તે વિકસાવ્યો છે. ચીને એટલાસ ડ્રોન સ્વોર્મ સિસ્ટમ છે તેનું અનાવરણ કર્યું છે. તો ચીને ચંદ્ર ઉલ્કાની અંદર એલિયન ખનિજ શોધ્યું છે. ચીન દ્વારા વિકસિત CM-302 મિસાઇલ છે તે વિકસાવવામાં આવી છે. તો ચીન છે તે વિશ્વનો સૌથી મોટો સંશોધન અને વિકાસ ખર્ચ કરનાર દેશ છે તે બન્યો છે. ભારત અને ચીનનો વેપાર છે 2025માં તે $155 બિલિયન સુધી પહોંચવા માટે તૈયાર છે. અને ચીનમાં 6ઠ્ઠી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ છે તે યોજાઈ હતી. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસ છે તે દર વર્ષે 4 મેના રોજ ઉજવાય છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર ડેસ જે દર વર્ષે 4 મેના રોજ ઉજવવામાં આવે છે. અને આની શરૂઆત ક્યારે થઈ હતી? તો વર્ષ 1999માં આની શરૂઆત છે તે કરવામાં આવી હતી. અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગમાં 5 અગ્નિશામકોના મૃત્યુની ઘટના બાદ આ જે દિવસ છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ભારતમાં રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન છે તે દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે, જે 1944માં મુંબઈ બંદર પર થયેલા વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોની યાદમાં મનાવવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે, વર્ષ 2026 માટેની થીમ છે તે છે પરંપરા સાથે સમાવિષ્ટતા એટલે કે ઇન્ક્લુસિવિટી વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ટ્રેડિશન. તાજેતરમાં મેડ્રિડ ઓપન 2026માં મહિલા ઓપન ટાઇટલ કોણે જીત્યું છે? તો હાલમાં જ આ જે ટાઇટલ છે તે માર્ટા કોસ્ટ્યુક દ્વારા જીતવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે માર્ટા કોસ્ટ્યુક અને તેઓના દ્વારા મેડ્રિડ ઓપન 2026માં મહિલા સિંગર્સનું ટાઇટલ છે તે જીતવામાં આવ્યું છે. તેઓ યુક્રેનના છે. તેઓએ 19 વર્ષીય મીરા એન્ડ્રીવાને 6-3, 7-5થી હરાવી અને તેના કરિયરનું પ્રથમ આ જે ટાઇટલ છે તે જીત્યું છે. કોસ્ટ્યુક છે તે મેડ્રિડ ઓપન જીતનારી પ્રથમ યુક્રેનિયન ખેલાડી છે તે બની છે. અને આ જીત બાદ
WTA રેન્કિંગમાં તેના કરિયરના સર્વશ્રેષ્ઠ 15મા સ્થાને તે પહોંચી છે. અને પુરુષ સિંગલ્સની વાત કરીએ તો ઇટાલીના જેનિક સિનર છે તેઓએ એલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવી અને આ જે ટાઇટલ છે તે જીત્યું છે. તાજેતરમાં નોર્થ ટેક સિમ્પોઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આનું જે ઉદ્ઘાટન છે તે હાલમાં જ પ્રયાગરાજ ખાતે કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, તાજેતરમાં આ જે નોર્થ ટેક સિમ્પોઝિયમ છે તેનું ઉદ્ઘાટન 4 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કરવામાં આવ્યું છે. અને તેનું ઉદ્ઘાટન છે તે આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેમના દ્વારા પ્રયાગરાજમાં કરવામાં આવ્યું છે. આ વર્ષની જે થીમ છે તે છે રક્ષ ત્રિવેણી સંગમ, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ છે તેની થીમ છે, જ્યાં ટેકનોલોજી, ઉદ્યોગ અને સૈન્યનું મિલન થાય છે. આ થીમ છે તે રાખવામાં આવી છે. અને આ કાર્યક્રમ ભારતીય સેનાની ઉત્તરી કમાન્ડ અને સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ એટલે કે SIDMના સહયોગથી સંયુક્ત રીતે યોજવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ એમ્સે ગંભીર કરોડરજ્જુની વિકૃતિઓની સારવારમાં મોટી સફળતા મેળવી છે? તો આ જે સફળતા છે તે હાલમાં જ એમ્સ દિલ્હી દ્વારા મેળવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો એમ્સ દિલ્હી દ્વારા ગંભીર અને જટિલ કરોડરજ્જુની વિકૃતિઓની સારવાર માટે એક નવી સર્જિકલ તકનીક વિકસાવી અને મોટી સફળતા છે તે મેળવી છે. અને એમ્સના જે ઓર્થોપેડિક વિભાગના પ્રોફેસર છે ભાવુક ગર્ગ અને તેમની ટીમ દ્વારા આજે સર્જરીની એક સુધારેલી પદ્ધતિ છે તે વિકસાવવામાં આવી છે. આ તકનીક છે તે પોસ્ટેરિયર વર્ટેબ્રલ કોલમ રિસેક્શન એટલે કે PVCRનું સુધારેલું સંસ્કરણ છે. નેક્સ્ટ જોઈએ હવે તો તાજેતરમાં કયા દેશનો મેયન જ્વાળામુખી ફાટ્યો છે? તો આ જે જ્વાળામુખી છે મેયન જ્વાળામુખી તે ફિલિપાઇન્સમાં આવેલો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો મેયોન જ્વાળામુખી છે તે ફિલિપાઇન્સ દેશમાં ફાટ્યો છે અને તે લુઝોન ટાપુ પર આવેલો છે. અને લાવા અને ભૂસ્ખલનની ચેતવણીને કારણે હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ મેળવી લઈએ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે. તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ રોહિત જૈન છે તેઓની નિમણૂક છે તે નવા ડેપ્યુટી ગવર્નર તરીકે થઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે. નેક્સ્ટ જોઈએ તો આજનો સવાલ જોઈએ. તો આજનો સવાલ છે તાજેતરમાં પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે. તો પાણીની અંદર જે રાષ્ટ્રીય ધ્વજ છે તે આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, ગોવા કે લદ્દાખ ખાતે ફરકાવવામાં આવ્યો હતો. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તેની સ્ક્રીન ઉપર આપેલી છે.